થેન્ક યુ આરતી મેમ. હું હેન્સી, કચ્છની રહેવાસી છું. તમારી સાથે મેં જે 28 દિવસનો લાઈફ ચેન્જિંગ વર્કશોપ જોઈન કર્યો ત્યારથી હું ખૂબ ખુશ અને પોઝિટિવ રહેવા લાગી છું. આપણે જે નાની નાની વસ્તુઓ પર ધ્યાન પણ નથી આપતા એ બધું હવે નોટિસ પણ કરું છું અને એના માટે કુદરતનો આભાર પણ વ્યક્ત કરું છું. કુદરતે આપણને આટલી સરસ જિંદગી આપી છે અને ઘણી બધી ખુશીઓ આપી છે, તો એમનો આભાર તો વ્યક્ત કરવો જ પડે. એ બધી વાતો હું તમારી પાસેથી શીખી છું. અને દરેક વસ્તુનો આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, જેની સાથે જીવન જીવીએ છીએ, આજુબાજુના તમામ ઘટનાઓ, પરિબળો જે આપણને મદદરૂપ બને છે, એ બધાને થેન્ક યુ કહેવાની હવે આદત બની ગઈ છે. મેં ટેટ-ટાટની પરીક્ષા પાસ કરી એના પછી ભરતીને ઘણો જ લાંબો સમય નીકળી ગયો. 28 એપ્રિલ સુધી હજી અમને એવું જ હતું કે હવે વેકેશન ખુલશે પછી અમને હાજર નહીં કરે, અમારી નોકરી માટે હજી અમને વેઇટ કરવો પડશે. પણ આ 15 દિવસની અંદર અમારું PML2 આવી ગયું, શાળા પસંદગી માટેનું લિસ્ટ પણ આવી ગયું અને આ બધી ઘટનાઓ ખૂબ જ ઝડપથી બની અને આટલી મોટી ખુશખબરી જે મારી જિંદગીને ખૂબ જ અસર કરે છે એ બધી ઘટનાઓ 15 દિવસમાં બની, જેનાથી હું ખુશ છું. મારા માતા પિતા પણ ખુશ છે અને હવે એવું છે કે વેકેશન ખુલશે ત્યાં સુધી અમારી નોકરી થઈ જશે અને અમને હાજર કરી દેશે. એના માટે થેન્ક યુ સો મચ. દરેક વસ્તુનો આભાર વ્યક્ત કરવાની હવે આદત બની ગઈ છે અને એનાથી મન ખૂબ પ્રસન્ન રહે છે. થેન્ક યુ આરતી મેમ, થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ સો મચ.